આપણે આવી ગયા છે ચંદુભાઈની વાડીએ. જો હલારમાં આવી ગયો છો આજે, તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો. ચંદુભાઈની વાડીએ હલાર આવી ગયું છે. અને આપણે અત્યારે જો આમાં બકડિયા ભરી ગયા આપણા. અને જો હારવાનું કામ ચાલુ છે. હજી આટલું જીરું બાકી છે. વીઘાન જીરાના માલિક આ ભાઈ. હા, શેખનું બધું જીરું કાઢવામાં આવે. જો આ ભાઈ પાલતી છે પંજાબી. હા, પાલતી છે ભાઈ, પાલતી છે. હલે જયલા, હલે જયલા, તાર શું કહેવાનું છે? તાર શું કહેવાનું? બાકા શીખી હો ભાઈ. તો મારે ભરાઈ ગયું છે. પછી મળીએ વિડીયોમાં આગળ. એકદમ જીરું પાકી ગયું, ખીચકોલી જેવું. પાળદરા વિઠ્ઠલપર વાંકાનેર તાલુકાના આજુબાજુમાં છે ને એ એરિયામાં તમારે જો આ થ્રેસરવાળાનો નંબર લઈ લીજો. એકદમ ચોખ્ખું જીરું કાઢ્યો. હાલો ધાણાદાર ખાવા. થાકી ગયો છું મિત્રો. હજી ઘણું કામ બાકી છે અને થાકી ગયા મિત્રો. જો મિત્રો આટલું હજી કામ બાકી છે અને થાકી ગયા છે. તો ફાઇનલી મિત્રો જીરું હવે કાઢી લીધું છે ચંદુભાઈનું. અને હવે એને હલર બધું પેક કરી છે, એટલે હવે હલર બંધ કરી દેવાનું છે. અને જો આ ભાઈ મોજથી બેઠા છે. અને આજે બધા થાકી ગયા છે એટલે બધા બેસી ગયા છે. અને જો આપણે જોવા જઈએ હવે ચંદુભાઈને કેટલું જીરું થયું. તો ફાઇનલી ચંદુભાઈને લારું ભરાઈ ગયું ભાઈ. ચંદુભાઈને લારું ભરાઈ ગયું છે. એક લારું જીરું. હજી આ બાજુ ઘણું છે, હજી ઓલી બાજુ છે. એક લારા ઉપર ચંદુભાઈને જીરું થઈ ગયું છે. ચંદુભાઈને એક લારા ઉપર જીરું થઈ ગયું છે મિત્રો. હેલો મિત્રો, મળીશું નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે. ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ચલો મળીએ નવા વિડીયો સાથે. બાય બાય દોસ્તો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.